જે રીતે નીટની પરીક્ષા પેપર લીકના કારણે રદ થઈ છે 22-23 લાખ બાળકો અને એમના પરિવાર જે 2 વર્ષથી છેલ્લાથી મહેનત કરતા હતા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચજી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, અત્યારે હાલમાં જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ આવ્યું છે બહાર, તેમાં ઈશુદાનભાઈ ગઢવી શું કહી રહ્યા છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે આગળ તમને બતાવીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને દર્શક મિત્રો, જો આ પરીક્ષા રદ થવી જોઈએ તો પહેલાં થવી જોઈએ, તો અત્યારે શું, તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે જોવો આગળ સંપૂર્ણ વિડીયો. અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દિવસ મહેનત કરતા હતા, કોઈ રજાઓ ન લીધી, કોઈ તહેવારો ન ઉજવ્યા. એવા બાળકો જે 2 વર્ષથી મહેનત કરીને, એમના પરિવારજન મહેનત કરીને જે પરીક્ષા આપી છે, ના એના માટે માત્ર નથી, આ આખા દેશ માટે શર્મનાક ઘટના છે. તમે વિચાર કરો, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી 21 જેટલા પેપર લીક થયા છે. આ જ સિસ્ટમ કોઈએ કેન્દ્રમાં લાગુ કરી છે. હવે કોના કારણે લાગુ કરી છે ખબર નથી. શું એમને પોતાના પાસ કરાવવા માટે આ કર્યા છે? જેમ ગુજરાતમાં પણ કેટલીક ભરતીઓમાં પોતાના પાસ કરાવવા માટે, મળતિયાઓને પાસ કરાવવા માટે પોતે જ લીક કરાવતા એવું ઘટના બની છે. આજે તમે જુઓ, ગુજરાતમાં આટલા પેપર લીક થયા, કોઈ મોટી સજા નથી. અમે પેપર લીકનો વિરોધ કર્યો, તમને બહુ મોટી સજાઓ થઈ હતી, જેલમાં ગયા હતા. પેપર લીક કરવા વાળાના ચમરબંધી કોઈ પકડાતા જ નથી. એ સેમ સિસ્ટમ કેન્દ્રમાં લાગુ થવા માંડી છે. આજે આ નીટની પરીક્ષા રદ થવી આખા દેશના 140 કરોડ નાગરિકો માટે પણ અને દેશ માટે પણ આપણે આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે કહેવાય. અને દેશની જે સિસ્ટમ છે સરકારની, એના માટે શરમજનક ઘટના કહેવાય. આવી ઘટનાઓ જો બનતી રહેશે તો કઈ રીતે બાળકો વિશ્વાસ કરશે? આજે 2 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરીને બાળકો અને એના પરિવારો બધા નીટની પરીક્ષાની તૈયારી કરીને નીટની પરીક્ષા આપી. શું તમને લાગે છે એ જે બાળકો નીટની પરીક્ષા આપી ચૂક્યા હશે, બીજા દિવસથી એટલા મોટો હાશકારો મેળવ્યો હશે અને એ એન્જોય કરતા હશે ત્યારે વેકેશનનું, ત્યારે આ બાળકો ઉપર ફરીથી વૃજગાત થઈ ગયું, ફરીથી પરીક્ષા આપવી પડે તો ફરીથી એ બાળક નીટની પરીક્ષા માટે કેટલો તૈયાર થશે? એટલે આખી ભવિષ્ય છે એ ધૂંધળું કરી નાખ્યું છે આ ભાજપ સરકારે.